ब्रह्मानन्दं परमसुखदं केवलं ज्ञानमूर्ति द्वन्द्वातीतं गगनसदृशं तत्त्वमस्यादिलक्ष्यम् एकं नित्यं विमलमचलं सर्वधी साक्षिभूतं भावातीतं त्रिगुणरहितं सद्गुरुं तं नमामि। ॐ पार्थाय प्रतिबोधितां भगवता नारायणेन स्वयं व्यासेन ग्रथितां पुराणमुनिना मध्ये महाभारतम् अद्वैतामृतवर्षिणीं भगवतीम् अष्टादशाध्यायिनीम् अम्ब त्वामनुसन्दधामि भगवद्गीते भवद्वेषिणि। यं ब्रह्मा वरुणेन्द्ररुद्रमरुतः स्तुन्वन्ति दिव्यैस्तवैः वेदैः साङ्गपदक्रमोपनिषदे गायन्ति यं सामगाः ध्यानावस्थिततद्गतेन मनसा पश्यन्ति यं योगिनः यस्यान्तं न विदुःसुरासुरगणा देवाय तस्मै नमः। यस्यान्तं न विदुःसुरासुरगणा देवाय तस्मै नमः। श्री भगवानुवाच वेदाहं समतीतानि वर्तमानानि चार्जुन भविष्याणि च भूतानि मां तु वेद न कश्चन इच्छाद्वेषसमुत्थेन द्वन्द्वमोहेन भारत सर्वभूतानि सम्मोहम् सर्गे यान्ति परन्तप येषां त्वन्तगतं पापम् जनानां पुण्यकर्मणाम् ते द्वन्द्वमोहनिर्मुक्ता भजन्ते मां दृढव्रताः
આ શ્લોકમાં ભગવાન શ્રી કૃષ્ણચંદ્રએ દર્શાવ્યું કે મારું ભજન કોણ કરી શકે છે. યેષામ ત્વંતગતમ પાપમ જનાનામ પુણ્યકર્મણામ તે દ્વંદ્વ મોહ નિર્મુક્તાઃ દ્રઢવ્રતાઃ મામ ભજન્તે. તો 4 બાબત અહીંયા ભગવાને દર્શાવી. જેના પાપ કર્મ ક્ષીણ થયેલા છે, જેના પાસે પુણ્યની પૂંજી છે, જેનો દ્વંદ્વના સંદર્ભનો મોહ શિથિલ થયેલો છે, અને જે દ્રઢવ્રત છે, દ્રઢ નિશ્ચયવાન છે, એવા મનુષ્યો મામ ભજન્તે. તો ભગવાનનું ભજન કરવા માટે, આત્મચિંતન કરવા માટે, વેદાંત ચિંતન કરવા માટે આ બધી પૂંજી એની આવશ્યકતા છે, આ સંપત્તિની આવશ્યકતા છે. પાપ કર્મ ક્ષીણ થયા હોય તો જ પ્રભુમાં પ્રીતિ જાગે, તો જ આત્મચિંતન કરવાની અનુકૂળતા રહે, અને તો જ વૈરાગ્યાદી સંપત્તિ જે છે એ પણ સાધકને પ્રાપ્ત થઈ શકે. તો યેષામ પાપમ અંતગતમ. પાપમ અંતગતમ એનો અર્થ એવો નહીં કે એના બધા પાપ કર્મ બધા નાશ પામી ગયા, પરંતુ પાપમ અંતગતમ એનો અર્થ છે કે હવે એની પાપ કર્મ કરવાની વૃત્તિ રહી નથી, પાપ કર્મ તરફની એની હવે પ્રવૃત્તિ નથી રહી. તો પૂર્વના કરેલા છે એ તો બરાબર છે, એ જ્ઞાન વગર નષ્ટ થવાના નથી, કે ભોગ વગર નષ્ટ થવાના નથી, પરંતુ પાપનો અંત આવ્યો એનો અર્થ પાપ કરવાની જે માનસિકતા, જે વૃત્તિ, અધર્માચરણની જે વૃત્તિ જે છે એમાંથી એ નિવૃત્ત થયેલો છે. જેને ગઈકાલે આપણે જોયેલું હતું, યમરાજા કહેશે દુશ્ચરિતાત વિરતઃ, જે દુશ્ચરિત્રથી નિવૃત્ત થયો છે. એને જ અહીંયા ભગવાન કૃષ્ણ પણ કહેશે જે પાપના પથેથી પાછો વળેલો છે, અને હવે પછી જેની પાપ કરવાની, પાપાચરણ કરવાની વૃત્તિ જેની રહી નથી. એટલું જ નહીં, એ પુણ્ય કર્મમાં પ્રવૃત્ત થયેલો છે, અને પુણ્ય દ્વારા એ પાપને કાપી રહેલો છે. તો પુણ્ય દ્વારા પાપનો નાશ થાય છે. તો પુણ્ય કર્મણામ, પુણ્ય પૂંજી પણ છે, અને વર્તમાનમાં પણ એ પુણ્ય કર્મ, સત્કર્મ કરી રહેલો છે. આમ પણ એક સામાન્ય નિયમ છે કે પાપ પાપને ખેંચી લાવે અને પુણ્ય પુણ્યને ખેંચી લાવે. તમે વિવેક કરી અને કયા પથે ચાલો છો એના ઉપર આધાર છે. જેવી રીતે કોઈ એક લૂંટારું કે કોઈ ચોર જે છે એ પહેલા નાની ચોરી કરે છે, અને નાની ચોરી કર્યા પછી ધીમે ધીમે એમાં કેવો થઈ જાય છે કે એક્સપર્ટ થઈ જાય છે, પછી રીઢો થઈ જાય છે. એક વખત કરેલી ચોરી અને એમાં એને જે સુખને અનુભવ્યું, તો એ જ કરેલું પાપ એને ફરી પાછા પાપને માટે એને પ્રેરિત કરે છે. વધારે પાપ કરવા માટે એ પ્રેરિત થાય છે, પછી એનાથી મોટું પાપ કરવા પ્રેરિત થાય છે. અને એ જ ચોર કે જે બીજાના દુઃખને ગણકારતો નથી, એ આગળ જતા મારામારી કરવામાં પાછો નહીં પડે, એ હિંસા કરવામાં પાછો નહીં પડે. તો પાપ જે છે એ પાપને ખેંચી લાવે છે, અને એવી જ રીતે પુણ્ય જે છે એ પુણ્યને ખેંચી લાવે છે. એક વખત મનુષ્ય સત્કર્મમાં પ્રવૃત્ત થયો તો સત્કર્મમાંથી પ્રાપ્ત થતો સાત્વિક સુખ, એના દ્વારા પ્રાપ્ત થતો આત્મસંતોષ, પોતાના જીવનના સંદર્ભનો સંતોષ, આ બધું એને ફરીને ફરી સત્કર્મ કરવા માટે એને પ્રેરિત કરે છે. તો એક વખત મનુષ્યએ વિવેક કરવો પડે છે. પ્રારંભમાં આ વિવેક કરી અને દ્રઢ નિશ્ચયપૂર્વક પોતાને પાપના પથથી નિવૃત્ત કરી અને પુણ્યના પથે લઈ જવું પડે છે. અને એ બધું કરવાને માટે આવશ્યકતા છે દ્રઢ વ્રતની, દ્રઢ નિશ્ચય. હવે એ માર્ગે મારે નથી જવું, મારો માર્ગ હવે બદલાઈ ગયો, એ પ્રમાણે દ્રઢ નિશ્ચય કરી અને પોતાને સન્માર્ગે વાળવાનો હોય. અને આ આખી પ્રક્રિયા એવા પ્રકારની છે કે જેના પરિણામે ધીમે ધીમે એ પોતાના રાગ દ્વેષની પકડમાંથી મુક્ત થાય છે. એ જગતનું, જીવનનું તટસ્થ દર્શન કરતા શીખે છે.
પોતાના રાગ દ્વેષના રંગે રંગવાની જગ્યાએ એ તટસ્થતાપૂર્વક દર્શન કરી શકે છે. પોતાના રાગ દ્વેષના આધારે એ હવે સિક્કાઓ મારતો નથી, એમાંથી એ નિવૃત્ત થઈ જાય છે. અહીંયા આપણે વિચાર કરીએ તો જગતના કોઈ પણ પદાર્થને કે કોઈ પણ વ્યક્તિને સારી કે ખરાબ કહી દેવી એ કંઈ બહુ મોટી સમજદારીનું કામ નથી. આપણે કોઈ પણ પદાર્થને કે વ્યક્તિને કેવી સમજી લઈએ, આ કેવી છે, સારી છે અથવા તો ખરાબ છે, આ બહુ સારા અને આ ખરાબ કે નકામા. આ પ્રમાણે કોઈને ઓળખવું એ કંઈ બહુ મોટી સમજદારી નથી કે કંઈ બહુ મોટો વિવેક નથી. ઓળખવાનું હોય તો કેવી રીતે ઓળખવાનું હોય? હું એ રીતે ઓળખું કે આ બધા જ પ્રભુની લીલાનો એક ભાગ છે, અથવા તો આ બધું જ પંચ મહાભૂતનું કાર્ય છે, અથવા તો આ બધું જ ત્રિગુણાત્મિકા પ્રકૃતિનું કાર્ય છે, અથવા આ બધું જ મનનો વિલાસ છે. આ ઈશ્વરના એક રંગમંચ ઉપર બધા પોતાનો ફાળો, પોતાનો ભાગ ભજવી રહેલા છે. આ રીતે સમજવું એ સમજદારીનું કામ છે. પણ મોટા ભાગે બધા શું સમજીને કામ ચલાવે છે? બે જ વસ્તુ, કા આ બાજુ અને કા બીજી બાજુ, સારું અને કા તો ખરાબ. આ કામનું અને આ નકામું. કામનું નકામું પાછું કોના માટે? મારા માટે. એનો અર્થ એ પોતાના સ્વાર્થના આધારે વિચાર કરે છે, અને જે કામનું લાગે સારું લાગે, જે નકામું લાગે ખરાબ લાગે, જે ઉપયોગી એને હું આવકારું અને જે બિનઉપયોગી એને હું તિરસ્કારું. તો આ રીતના કોઈના સંદર્ભમાં વિચાર કરી લેવો કે કોઈને એ પ્રમાણે કોઈ એક કેટેગરીમાં મૂકી દેવું એ કંઈ બહુ મોટી સમજદારી કે કંઈ બહુ બુદ્ધિશાળીનું કામ છે એવું નથી. ઘણા લોકો આટલામાં જ પોતાને બુદ્ધિશાળી માનતા હોય છે અને એનું અભિમાન કરે કે હું તો આમ ચપટી વગાડતામાં જ જાણી લઉં કે માણસ કેવો છે, જાણે કે ત્રિકાલગ્ન છે ને બધું જાણી લેતો હોય, તો એનું પણ અભિમાન કરે કે થોડી વારમાં હું તો જાણી જ લઉં કે કેટલા પાણીમાં છે. પણ એને ખબર નહીં કે હું જાણી લેવામાં તારું પાણી પણ મપાઈ જાય છે. જેમ બીજાનું પાણી મપાવા જતાં પોતાનું પાણી મપાઈ જાય. કારણ કે હું કેવી રીતે એને માપું છું? મારા જ પૂર્વગ્રહોના આધારે, મારા જ રાગ દ્વેષના આધારે. તો એવી રીતે કોઈને સમજી લેવું એ કંઈ બહુ મોટી બહાદુરી નથી કે બહુ કંઈ તેજસ્વીતાનું કાર્ય નથી. તેજસ્વીતા એમાં છે કે હું આ મારા સારા ખરાબના ખ્યાલો, રાગદ્વેષને હું એક બાજુ હટાવી અને જે તથ્ય છે એને જોવાનો હું પ્રયત્ન કરું. જે વાસ્તવિકતા છે, જે મૂળભૂત તત્વ જે છે એને જોવા માટે પ્રયત્ન કરું અને પછી એના આધારે હું વ્યક્તિનું કે પદાર્થનું મૂલ્યાંકન કરું, તો એને તેજસ્વીતા કહેવાય કે એને બુદ્ધિમાની ભરેલું કાર્ય કહેવાય. અને એ કોણ કરી શકે? દ્વંદ્વ મોહ નિર્મુક્તા, જેના દ્વંદ્વ મોહ શિથિલ થયેલા છે. રાગ દ્વેષને કારણે થતો મોહ એ જેનો શિથિલ થયેલો છે એ જ આ પ્રમાણે વિચાર કરી શકે છે. અને એવો તટસ્થ વિચાર જે કરી શકે, એ પ્રમાણે જે સત્યનું મૂલ્યાંકન જે કરી શકે, ભગવાન કહેશે કે એ જ મારું ભજન કરી શકે છે. મામ ભજન્તે દૃઢવ્રતા. વાસ્તવિક દ્રષ્ટિ કે તટસ્થતા પ્રાપ્ત કર્યા વગર કોઈ જગતથી વિરામ પામતું નથી, દુષ્ચરિત્રથી વિરામ પામતું નથી, હિંસાથી વિરામ પામતું નથી. તો આ બધાથી વિરામ પામવાને માટે આ દ્વંદ્વમોહ નિર્મુક્ત થવું આવશ્યક છે. અને એવી વ્યક્તિ જે છે એ જ ભગવાનના પથે ચાલી શકે છે. અને એને જ શુરાનો પથ કહેલો છે. કાયરથી આ કામ થવાનું નથી, એ સુરવીરનું કામ છે. તો ઈશ્વરના પથે ચાલવા માટે આ બધી પૂંજીની આવશ્યકતા છે. ભજન્તે મામ દૃઢવ્રતા. દ્રઢવ્રત પૂર્વક ઈશ્વરના ભજનમાં એ લાગી જાય છે. અને રાગદ્વેષ ક્ષીણ થયા હોવાથી જ એનું વ્રત પણ એ પાલન કરી શકે છે. જે પણ એ નિશ્ચય કરે છે એ નિશ્ચયને એ જાળવી શકે છે. મોટે ભાગે મને મારા નિશ્ચયમાંથી ડગાવનાર મારા રાગદ્વેષ જ હોય છે. રાગદ્વેષને કારણે ઉત્પન્ન થતો મોહ એ મને મારા નિશ્ચયમાંથી ડગાવનાર હોય છે.
તો અનેક વખત આપણે સત્સંકલ્પ કરીએ છીએ, નિશ્ચય કરીએ છીએ અને છતાં પણ ડગી જવાય છે. એનું કારણ શું? પોતાના જ અંતરના સંસ્કારો, વાસનાઓ. જે અર્જુને પણ પૂછ્યું હતું, અનિચ્છન્નપી વાર્ષ્ણેય બલાદિવ નિયોજિત. આ કોણ કરાવે છે? કેન પ્રયુક્તોયમ, કોના મળે પ્રેરિત થઈને? ભગવાને ચોખ્ખું કહી દીધું, કામ એશ ક્રોધ એશ. કામ એટલે રાગ અને ક્રોધ એ દ્વેષનું જ પરિણામ છે. તો આ બધું જે થઈ રહેલું છે એની પાછળ પકડ કોની છે? તો કે રાગ અને દ્વેષની. મનુષ્ય પોતાના રાગ દ્વેષના સંસ્કારોમાં જકડાયેલો હોય છે અને લીલા તો કંઈક એવા પ્રકારની છે કે રાગ દ્વેષના સકંજામાં જકડાયેલો હોય એ પોતાને શું માને છે? પરમ સ્વતંત્ર માને છે. અને પરિણામે શું કે હું તો કોઈનું સાંભળું નહીં, મને જે ગમે એ જ હું કરું. પણ એ સમજતો નથી કે એ જ એની પરાધીનતા છે, એ જ એનું બંધન છે. મને ગમે તે કરું, મનના તાલે જે નાચે એ કોઈ સ્વાતંત્ર્ય તો ના કહેવાય. પોતે મનના તાલે નાચતો રહે, મનના તુક્કાના આધારે જે નાચતો રહે તો એને તો સ્વાતંત્ર્ય કહેવાય નહીં. એ બહારથી કે મને ગમે તે કરું, મને ગમે તે કરું, ના ગમે તે ના કરું, મારે કેટલા ટકા, મારે કોઈની પડી નહીં, આ બધાને એ સ્વતંત્રતા કહેશે. પરંતુ વાસ્તવમાં એ સ્વાતંત્ર્ય નથી, બલકે એ પરાધીનતાની પરાકાષ્ઠા છે. એના જેવી પરાધીનતા દુનિયામાં બીજી કોઈ નથી. જે પોતાનાથી જ પરાધીન છે, પોતાના મનને જે આધીન છે, પોતાની ઇન્દ્રિયોને જે વશ છે, પોતાને જે પ્રાપ્ત થયેલું છે સાધન, એના ઉપર જ એનું નિયંત્રણ નથી, તો એ સ્વતંત્ર શેનો કહેવાય? બલકે એ બધું તો એને નચાવે છે. ઇન્દ્રિય નચાવે છે, મન નચાવે છે, શરીર નચાવે છે, અહંકાર બધું નચાવી રહેલો છે. અને છતાં પણ એ શું કહે છે? હું તો મારી રીતે જ નાચું છું. અરે મારી રીતે કોઈ નાચતું નથી, એને પાછળ કોઈક નચાવે છે. આમે તબલા વાગે, ઢોલક વાગે તો જ બરાબર નચાય. તો આ બધા ઇન્દ્રિયો, મન, પ્રાણ, આ બધા શું છે? એ ઢોલક, તબલા અને એ બધા જ છે કે જેના તાલે આ બધો નાચ થઈ રહેલો છે. અને એવી રીતે નાચવામાં એ પોતાને શું માને છે? સ્વતંત્ર માને છે. હું તો બધાથી સ્વતંત્ર છું, બીજા કોઈના વશમાં હું નહીં. ભગવાન કહેશે કે એ જ તારી પરાધીનતા છે. રાગ દ્વેષ જ તારી પરાધીનતા છે, એના વશમાં છે. વાસ્તવમાં તું સ્વતંત્ર નથી, બલકે સાણસીમાં બરાબર પકડાયેલો છે. બંને પકડ, સાણસીની પકડ જોરદાર હોય ને, કારણ કે બંને બાજુથી આવે. તો રાગ અને દ્વેષ જે છે એ પણ એ સાણસીના જ પાંખ્યા છે, બંને બાજુથી બરાબર જકડાઈ ગયેલો જ હોય. અને એવી રીતે રાગ દ્વેષની પરાધીનતામાં જે અટવાયેલો છે એ કઈ રીતે પ્રભુનું ભજન કરી શકે, કઈ રીતે આત્મચિંતન કરી શકે, ધ્યાન કરી શકે, એ કોઈ રીતે સંભવ નથી. માટે એ બધું પહેલા શિથિલ થવું જોઈએ. એમાંથી મનુષ્ય બહાર આવે તો પછી પ્રભુના પથે એ ચાલી શકે. માટે ભગવાને અહીંયા કહ્યું, દ્રઢવ્રતાહા મામ ભજન્તે. મને કોણ ભજે છે? દ્રઢ વ્રત ધારણ કરનાર, જે પોતાની જ વાસનાઓના પ્રાબલ્યમાંથી જે મુક્ત થયેલો છે, એની પકડમાંથી જે મુક્ત થયેલો છે, એ જ મારું ભજન કરી શકે છે. હવે આગળ ભગવાન દર્શાવે છે કે શા માટે મામ ભજન્તે, મારું ભજન શા માટે કરે છે. આગળના શ્લોકમાં કહે છે, જરા મરણ મોક્ષાય મામાશ્રિત્ય યતન્તિ તે બ્રહ્મ તદ્વિદુઃ કૃત્સ્નમ અધ્યાત્મં કર્મ ચાખિલમ. શા માટે ભજન કરે, આત્મચિંતન કરે, વેદાંત શ્રવણ મનન આદિ કરે? ભગવાન ઉત્તર આપે છે, જરા મરણ મોક્ષાય. જરા અને મૃત્યુમાંથી મુક્ત થવાને માટે મામ
ભજન્તે. શા માટે ભગવાનનું ભજન કે આત્મજ્ઞાન પ્રાપ્ત કરવાનો પ્રયત્ન કે બ્રહ્મચિંતન, વેદાંત શ્રવણ, મનન, નિધિધ્યાસન, આ બધું શેના માટે સાધક કરે? ભગવાન એક જ શબ્દમાં કહી દેશે, જરા મરણ મોક્ષાય. જરા એટલે કે વૃદ્ધાવસ્થા અને મરણ મૃત્યુ, આની ગટમાળમાંથી મુક્ત થવાને માટે. વિચાર કરીએ તો આ બે વસ્તુ મનુષ્યને હંમેશા પજવનારી છે. એક તો ગળપણ અને બીજું મૃત્યુ. ગળપણનો વિચાર પણ હેરાન કરે અને મૃત્યુનો વિચાર પણ હંમેશા હેરાન કરે. એમાંથી મુક્ત થવા માટે હંમેશા ઝંખે છે. તો વૃદ્ધાવસ્થા, જરા, જીર્ણાવસ્થા અને મૃત્યુ, આ બંનેથી હંમેશા ભયગ્રસ્ત રહેશે. પહેલેથી જ એ ભય એને લાગતો રહેશે. એવું નથી કે વૃદ્ધાવસ્થા આવે પછી જ ભય લાગે, પણ પહેલેથી જ ભય લાગે. એટલે તો બ્યુટી પાર્લર ચાલે, હે, નહીં તો ચાલે ક્યાંથી? એને પાછળ ઠેલવા માટે ગમે એમ કરીને કરચલીઓ પડવી ના જોઈએ. બરાબર શરીર રહેવું જોઈએ. વૃદ્ધાવસ્થા આવવી ના જોઈએ, અને કદાચ આવી જાય તો પણ દેખાવી તો ના જ જોઈએ. એટલા માટે બધા ઉપરથી લપેડા કરવા પડે. કેટલું બધું હેરાન થાય છે લોકો પોતાને બરાબર જાળવવા માટે. વાળ તો સફેદ થાય કેટલા વર્ષો પછી એનો સ્વીકાર થાય, બાકી શરૂઆતમાં તો સ્વીકાર થાય જ નહીં. ગમે એમ કરીને કેવા દેખાવા જોઈએ? કાળા કાળા ભમ્મર જ દેખાવા જોઈએ. જેવા 25 વર્ષે હતા એવા જ 50 વર્ષે દેખાવા જોઈએ. કેમ? કારણ કે વૃદ્ધાવસ્થા સ્વીકાર્ય થતી નથી. માત્ર દેખાવના આધારે જ નહીં, બધી રીતે વૃદ્ધાવસ્થાની લાચારી જે છે એ બધાના આધારે શરીર પણ સાથ ના આપે, ઇન્દ્રિયો પણ સાથ ના આપે, મનના કંઈ ઠેકાણા નહીં. તો એ બધાના કારણે મનુષ્ય ક્યારેય પણ વૃદ્ધાવસ્થાને સ્વીકારવા માટે તૈયાર નથી. એટલા માટે બધા પ્રાર્થના કરે કે એ પ્રભુ આવા નાવા લઈ લેજો, સાજા નરવા. કેમ? કારણ કે એ વૃદ્ધાવસ્થાની પીડા એને વિચાર માત્રથી એને ડર લાગે છે. લાંબુ જીવન ભલે આપણે કેવું આપે તો કે નિરોગી અને સ્વસ્થ રહો, વૃદ્ધાવસ્થા મને કનડે નહીં. પણ વૃદ્ધાવસ્થા એ જીવનની એક વાસ્તવિકતા છે, એક અકાટ્ય એવું તથ્ય છે જેને ટાળી શકાય એવું નથી. કાં તો વહેલું જવું પડે અને વહેલું ના જવું હોય તો બેમાંથી એક પસંદગી કરવી પડે. કાં તો વહેલા જવાની તૈયારી હોવી જોઈએ, અને નહીં તો લાંબુ રહેવું હોય તો પછી સાથે સાથે આ વૃદ્ધાવસ્થાને પણ સ્વીકારવી પડે. અને બેમાંથી પસંદ કરવાનું આવે તો શું પસંદ કરો? સાચું કહો. લાંબુ જીવવાનું જ ને, સાચી એ જ હોય ને. શા માટે જવાની કોઈને ઈચ્છા થાય? તો દીર્ઘ જીવન તો જોઈએ જ. તો દીર્ઘ જીવન જોઈએ, એની સાથે સાથે આની તૈયારી રાખવાની. ભગવાન કરે તમને બધાને સાજા નરવા જ રાખે, પરંતુ શરીરનો ધર્મ બજાવે છે. એ ક્ષીણ થવું એનો ધર્મ છે. અમુક વર્ષ પછી એ ક્ષીણ થાય જ છે. ગ્રાફ બધો નીચે ઉતરે છે. ધીમે 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 ગ્રાફ નીચે આવવા લાગે. એક વખત ચડતો હોય અને પછી એ ચડે ત્યારે આમ તો હેરાન જ કરતો હોય છે, અને ઉતરે ત્યારે પણ હેરાન જ કરે. યુવાની હેરાન કરતી જ હોય છે, પણ એ યુવાનીના જોરમાં ખબર પડતી નથી એની હેરાન ગતિ. એ પછી ખબર પડે. તો વાસ્તવિકતા આ વૃદ્ધાવસ્થા, મૃત્યુ, બીમારી આ બધા જીવનના એક અવિભાજ્ય અંગ જેવા છે. અને છતાં પણ એનો ભય મનુષ્યને હંમેશા લાગતો રહેશે. એને સ્વીકારવા માટે એ તૈયાર થતો નથી. જે વિચારશીલ છે, જે થોડો વિવેકી છે, એ પોતે આના અનુસંધાનમાં ચિંતન કરીને જુએ કે આ વૃદ્ધાવસ્થા કે મૃત્યુથી છૂટવાનો ઉપાય શું હોઈ શકે ખરો? કેવી રીતે છૂટી શકાય? આ ગટમાળમાંથી બહાર કેવી રીતે આવી શકાય? તો એ જે વિવેકી હોય, જેની પાસે પુણ્ય પૂંજી છે, જેના પાપ કર્મ ક્ષીણ થયેલા છે, જે મોહથી મુક્ત થયેલો છે, એ આ જ જીવનની વાસ્તવિકતાઓનો વિચાર કરી અને અધ્યાત્મ પથે વળી જાય છે. એ દુઃખ જે છે એ દુઃખ એને અધ્યાત્મ પથે લઈ આવે છે.
કારણ કે વિચાર કરતો થાય છે આમાંથી મુક્ત થવાનો ઉપાય શું? એવો તો કયો ઉપાય છે કે જેના પરિણામે વૃદ્ધાવસ્થા આવે છતાં પણ હું પરેશાન ન થઉં? એવો તો કયો ઉપાય કે જ્યાં મૃત્યુને પણ હું ઉત્સવ બનાવી શકું, મૃત્યુનો મને ભય ના લાગે, યમરાજાનું હું પ્રેમથી સ્વાગત કરી શકું, જ્યારે કે ત્યારે જવા માટે તૈયાર, કંઈ બાકી રહેતું નથી? એવી શું પરિસ્થિતિ કોઈ હોઈ શકે ખરી? આવું કંઈક એના મનમાં ચિંતન ચાલે, કંઈક વિચાર ચાલે, જેના પરિણામે એ અધ્યાત્મ પથે આવે, પ્રભુનો આશ્રય લે, મહાપુરુષોનો આશ્રય લે અને શ્રવણ કરે તો ધીમે ધીમે પછી સમજતો પણ થાય કે આ શરીર જે છે, શું વાસ્તવમાં શરીર ગરડું થાય તો હું ગરડો થઉં છું? શું વાસ્તવમાં શરીરનું મૃત્યુ એ મારું મૃત્યુ છે ખરું? અને આ શરીર તો અનેક વખત બદલાવેલું છે, આ ઘટમાળ તો ચાલ્યા જ કરે છે, અત્યાર સુધીમાં અનેક શરીરો બદલાવેલા છે, અને માટે એ શરીરના મોહમાંથી એ ધીમે ધીમે મુક્ત થાય છે. જાણે છે થોડા ઘણા સત્સંગના પરિણામે કે પોતાના સંસ્કારના પરિણામે કે જીવની યાત્રા તો અનાદિકાળથી ચાલે છે, આ કોઈ અંતિમ નથી, આનાથી પણ આગળ ચાલી શકે. તો શરીર અનેક પ્રકારના ધારણ કરેલા છે. આ પ્રકારના વિચારથી શરીરના સ્વરૂપનો વિચાર કરીને પણ એ ધીમે ધીમે અધ્યાત્મને વધારે ને વધારે સમજતો થાય છે, અને એમાંથી મુક્ત થવા માટે જ અંતે એ આ માર્ગનો આશ્રય લેશે. માટે જ કહેવામાં આવે કે આ જન્મ મૃત્યુની ઘટમાળમાંથી મુક્ત થવું એ જ પરમ મોક્ષ છે. નહીં તો ફરી ફરીને એ જ દુઃખ, એ જ લાચારી, ફરી ફરીને સંસારમાં આવવાનું, પુનરપી જનનમ પુનરપી મરણમ પુનરપી જનની જઠરે શયનમ ઇહ સંસારે બહુ દુસ્તારે કૃપયા પારે પાહી મુરારે. તો જીવ પ્રાર્થના કરે છે ફરી ફરીને એ જ ગર્ભમાં આવવાનું, જન્મ ધારણ કરવાનો, ફરી મૃત્યુને શરણ થવાનું, ફરી ગર્ભમાં આવવાનું, ફરી જન્મ, ફરી મૃત્યુ. અને માત્ર ગર્ભવાસ, જન્મ અને મૃત્યુ એટલું જ નથી, એની વચ્ચે પણ બધી અનેક પ્રકારની સમસ્યાઓ છે. કેટલું કેટલું સંભાળવું પડતું હોય છે. મનુષ્ય પોતાના જ શરીર મનથી થાકી જતો હોય છે. પોતાના જ શરીર મન એને ભારરૂપ લાગે છે, કારણ કે શરીરને સંભાળવું પણ તકલીફ છે. વ્યાધિગ્રસ્તમ કલેવરમ, કંઈક ને કંઈક વ્યાધિ અંદર હંમેશા હોય જ. વિચાર કરે તો કંઈક ને કંઈક નીકળે જ. બહારથી એને લાગે કે કંઈ નથી, પરંતુ થોડો વિચાર કરે તો ક્યાંક તો દુખાવો થતો જ હોય, ક્યાંક તો કંઈક ગડબડ હોય જ. અને માટે ક્યાંક કોઈક વૈદ્યરાજ સામે મળ્યા, કંઈક મળ્યું તો તરત પૂછી લેવાનું થાય. આમ તો સાજો સારો હોય, પણ વૈદ્ય સામે મળે તો કંઈક ને કંઈક પ્રશ્ન તો હોય જ. કેમ? કારણ કે પેન્ડિંગ રાખેલું હોય, કંઈક તો થાય જ છે. પણ દવાખાને જવું નહીં, પણ સામે કોઈ મળી ગયું તો પૂછી લેવાનું તરત જ, આનું શું? તો દરેકને કંઈક ને કંઈક તો હોય જ છે. હમણાં કોઈ વૈદ્યરાજ આવે અને કે હું કલાકે કંઈ બેઠેલો છું, કોઈને માર્ગદર્શન જોઈતું હોય તો આપજો, સચોટ માર્ગદર્શન આપીશ. મોટા ભાગના એને પૂછશે કંઈક ને કંઈક, મને છીક આવે છે, ઉધરસ આવે છે, કંઈક ને કંઈક તો થશે, બેક પેઇન થાય છે, ખાધા પછી ભૂખ લાગતી નથી, બરાબર, ઉઠ્યા પછી ઊંઘ આવતી નથી, તો કંઈક ને કંઈક તો પ્રશ્ન એને હંમેશા થતા જ રહે. અને એમ થાય કે આવું બધું તો કંઈક ને કંઈક થાય જ છે. આંખો દુખે છે ને કમર દુખે છે, ઓડકાર આવે છે, એસિડિટી તો યુનિવર્સલ છે, બધાને થતું જ હોય, માથું દુખતું હોય, કંઈ ને કંઈ તો નીકળ્યા જ કરે. તો શરીરનો આ સ્વભાવ છે. વ્યાધિગ્રસ્તમ કલેવરમ, એ હંમેશા કોઈક ને કોઈક વ્યાધિથી ગ્રસ્ત હોય છે, કોઈને કોઈ રોગથી ગ્રસ્ત હોવું એ શરીરનો સ્વભાવ છે. અને એટલા માટે જ માણસ એનાથી થાકી જાય છે. એટલું જ નહીં, બીજી તરફથી દશા એવી છે, ઇન્દ્રિયો માગણી કરે છે અને શરીર સહન કરી શકતું નથી. જીભ બહુ સળવળાટ કરે, પણ અંદરથી હૃદય કે કોલેસ્ટ્રોલ નહીં નહીં નહીં, તો ફરી પાછું અટકી જવું પડે.
ફરી જીભ કંઈક માગણી કરે અને કે સુગર સુગર સુગર, નહીં નહીં નહીં, તો ફરી પાછું અટકવું પડે. તો આવું તો કેટલું બધું થયા કરતું હોય છે, કેટલું બધું સંભાળવું પડતું હોય છે. પછી આમાંનું કંઈક નીકળે એટલે ડૉક્ટર કે હવે ચાલવા જાઓ, કસરત કરો, 2 રોટલીથી વધારે નહીં ખાવાનું, આટલું ખાવાનું, આ નહીં ખાવાનું. તો કેટલું બધું કહેવામાં આવે, કેટલું બધું એને પાલન કરવું પડે છે, સંભાળવું પડે છે. અને આવી દશામાં પણ માણસ કેવા ભ્રમમાં રહેશે, હું તો મુક્ત છું, સ્વતંત્ર છું. તો ફરી ફરીને એણે શરીરનો વિચાર કરવો પડે છે. શરીરની આ દશા છે, એનાથી પણ વધારે બળવાન કોણ છે? એનું મન. શરીર સરખું હોય તો મનનું ઠેકાણું ન હોય, ક્યારે ફટકી જાય, ક્યારે એનો ફ્યુઝ ઉડી જાય, કંઈ ખબર પડતી નથી. કમાન છટકી જાય, હાથમાં આપણને ખબર પણ ના હોય, અને ઘડીકમાં કંઈક શબ્દ સાંભળ્યો, કંઈક તીરછી નજર કોઈની જોઈ, ધાર્યું કંઈ ના થયું તો તરત જ છટકી, એ આપણને પણ ખબર પડે ને બીજા સમજી જાય કે હવે છટકી છે, દૂર રહેજો એમ. તો મનના પણ કંઈ ઠેકાણા નહીં, ગમે ત્યારે ગમે તે એ વિચાર કરવા માંડે, એવો ચક્રાવે ચડાવે, એવું ચક્રાવે ચડાવે કે ખબર પણ ના પડે કે ક્યાંથી ક્યાં પહોંચી ગયા. તો જ્યારે યોગ્ય સમજદારી ન હોય તો આ બધું પીડાદાયક છે. અને એ પીડા કે દુઃખનો અનુભવ કરીને કોઈક એવો પુણ્યશાળી, ભાગ્યશાળી જીવ હોય કે જે એના સંદર્ભમાં વિચાર કરે છે કે શું આ લાચારી પરાધીનતામાંથી છૂટવાનો કોઈ ઉપાય ખરો. અને એ જ વિચાર એને જિજ્ઞાસા અંતરમાં ઉત્પન્ન કરે. જિજ્ઞાસાની પરિપૂર્તિને અર્થે એ ભગવાનનું શરણ લે, સંતોનું શરણ લે, તો અંતે આ જરા મરણનું દુઃખ, એની પીડા જે છે એને પ્રભુના માર્ગે, અધ્યાત્મ પથે એને લઈ જાય છે. તો જરા મરણ મોક્ષાય, એ ઈચ્છે છે કે હું આમાંથી મુક્ત થાઉં, આ ગટમાળમાંથી હું મુક્ત થાઉં, આ ચક્રમાંથી હું મુક્ત થઈ જાઉં. તો એવા પ્રકારની ઈચ્છાથી જરા મરણ મોક્ષાય મામ ભજંતી. અને આ જ સાચી મુમુક્ષા છે. મુમુક્ષાનો અર્થ મુક્ત થવાની ઈચ્છા. પણ શેમાંથી મુક્ત થવાનું? જરા અને મરણનું આ જે ચક્ર છે. મોટે ભાગે મનુષ્યને આવો વૈરાગ્ય કે આવી તીવ્ર મુમુક્ષા જાગતી હોતી નથી. અંદરથી તો એવું થાય કે આમ પાછું આવવામાં કંઈ આમ વાંધો તો નહીં, જો બધું સરખું હોય તો. પીડા થાય ત્યારે એમ થાય કે હવે તો જન્મ લેવો જ નથી, પણ બધું સરખું હોય ત્યારે શું થાય? ના ના, કંઈ વાંધો નહીં, મજા આવે છે, કંઈ વાંધો નથી, ફરી આવીશું, ફરી લીલા લહેર કરીશું. પણ એને ખબર નથી કે લીલા લહેર કરવામાં લાલ થઈ જવાય, એમાં સરખું રહેવાતું નથી. તો દરેકનું કોઈ સરખા દિવસો તો જતા હોતા નથી. અનેક પ્રકારની ઘટમાળમાંથી એને પસાર થવું જ પડે છે. તો ભગવાનની કૃપા છે કે અધ્યાત્મ પથે જે કંઈ પણ કરેલું છે એ ક્યારેય પણ નિષ્ફળ જતું નથી. પૂર્વજન્મની સાધના બધી જ સાથે રહેશે. તમે જો જે કંઈ પણ પુણ્યપુંજી કે પૂર્વની સાધના જે છે એ હંમેશા સાથે રહેશે. બીજું બધું જ્ઞાન કે વિદ્યા જે છે એ ભૂલાઈ જાય છે. દરેક જન્મ વખતે બાલ મંદિરમાં જવું પડે છે, દરેક જન્મ વખતે સ્કૂલમાં જઈ અને બધો એકડો શીખવો પડે છે. 12મા ધોરણ સુધી, ગ્રેજ્યુએશન સુધી આ બધું જ કરવું પડે છે. એમાં કંઈ કામ લાગે છે ખરું કે ના ના, ગયા જન્મમાં તો હું શું થયો હતો? ગ્રેજ્યુએટ થયો હતો, અને માટે હવે આ જન્મમાં મને આગળથી એડમિશન આપો. તો એવું થતું નથી. પરંતુ અધ્યાત્મ વિદ્યા કે પ્રભુ ભક્તિનો માર્ગ એવો છે, અધ્યાત્મ પથ એવો છે કે જેમાં કરેલું કંઈ નિષ્ફળ જતું નથી. અને જે કંઈ પણ કર્યું છે એના પરિણામે જ સાધકના પુણ્યમાં પણ અનેક ગણો વધારો થાય છે. એ જ પુણ્ય એને ફરી અધ્યાત્મ સાધના માટે ઉપયોગી થાય, ફરી વધારે કરે એનાથી પુણ્યમાં વૃદ્ધિ થાય, ફરી અધ્યાત્મ સાધના માટે અનુકૂળતા પ્રાપ્ત થાય. તો પછી એ પરસ્પર બની રહેશે. તો એવી પુણ્યપુંજી જેની પાસે છે એ આ વિચાર કરી શકે છે, એના અંતરમાં આ જિજ્ઞાસા ઉત્પન્ન થાય છે. સંસારથી મુક્ત થવા માટેની સાચી મુમુક્ષા એના અંતરમાં ઉત્પન્ન થાય છે, કે જે તીવ્ર મુમુક્ષા અત્યંત દુર્લભ છે.
જન્મ મૃત્યુના ચક્રની આ ગઠમાળમાંથી, એ જ સંસાર છે એમાંથી મુક્ત થવાની ઈચ્છા થવી એ ઘણું દુર્લભ છે. કારણ કે વિષય પ્રત્યેનું આકર્ષણ છે, એના પરિણામે ફરી ફરી આવવાની ઈચ્છા થાય, જગતમાં આવવાની ઈચ્છા થાય. પરંતુ તીવ્ર વૈરાગ્ય, આ વિચાર શક્તિ, તીવ્ર જિજ્ઞાસા, એ બધું જો અંતરમાં હોય તો જ આ ચક્રમાંથી મુક્ત થવાય છે. તો જરા મરણ મોક્ષાય, મોક્ષ એટલે એમાંથી જ મોક્ષ છે. જન્મ અને મૃત્યુમાંથી મુક્ત થવું, એ ગઠમાળમાંથી, ચક્રમાંથી મુક્ત થવું, એના અર્થે જ ભગવાન કહેશે મામાશ્રિત્ય યતંતીએ, મારો આશ્રય લઈ અને જે બધા યત્ન કરે છે, પ્રયત્ન કરે છે. અહીંયા પણ ભગવાન બે શબ્દ વાપરી અને આપણને કંઈક સૂચન કરે છે. અધ્યાત્મ પથમાં કોની આવશ્યકતા છે? ભગવાન બે વસ્તુ બતાવે છે. મામ આશ્રિત્ય, મારો આશ્રય લઈને, એનો અર્થ ઈશ્વર કૃપાનો સહારો લઈને. અધ્યાત્મ પથે જવા માટે ઈશ્વર કૃપાની આવશ્યકતા છે. માત્ર જવા માટે કે પ્રવૃત્ત થવા માટે નહીં, પ્રવૃત્ત થયા પછી ટકી રહેવા માટે પણ ઈશ્વર કૃપાની આવશ્યકતા છે. માટે ભગવાને શબ્દ વાપર્યો મામ આશ્રિત્ય, મારો આશ્રય લઈને, મારામાં શ્રદ્ધા રાખીને, ભરોસો રાખીને, મને શરણાગત થઈને. તો ભગવાનના ભરોસા વગર, એમને સમર્પિત થયા વગર અધ્યાત્મ પથ કાપવો એ અત્યંત કઠિન છે. ડગલે ને પગલે ઈશ્વરના સહારાની મને જરૂર પડે છે. મારા જ શરીર અને મનને નિયંત્રણમાં રાખવા માટે, એની પાસેથી યોગ્ય કામ લેવા માટે ફરી ફરીને મને ઈશ્વરના સહારાની આવશ્યકતા હોય છે. તો ઈશ્વર કૃપા એક સાધન છે, પરંતુ ઈશ્વર કૃપાની સાથે સાથે યતંતી, પોતાના તરફથી પણ પુરુષાર્થ કરે છે. તો પોતાનો સ્વપુરુષાર્થ અને ઈશ્વર કૃપા, આ બંનેની સહાયથી જ અધ્યાત્મ પથે ચાલી શકાય છે. એને જ કઠોપનિષદમાં યમરાજાએ કહ્યું યમેવૈષ વૃણુતે તેન લભ્ય, એ પોતાનો પુરુષાર્થ દર્શાવે છે. અને સાથે સાથે જ્યાં પોતાનો પુરુષાર્થ ઊણો ઉતરે, ઓછો લાગે, ત્યાં ફરી પાછી કોની માગણી કરવાની? ઈશ્વર કૃપાની માગણી. હવે અહીંયા એકલાથી ચાલે એમ નથી. હાથ પકડો તો હું ઉપર આવું, થોડો આગળ વધું, ધક્કો મારો તો હું આગળ વધું. તો એકલા એકલા જઈ શકાય એવું નથી. તો ઈશ્વર કૃપા, ઈશ્વરને સમર્પણ અને સાથે સાથે સ્વપુરુષાર્થ, આ બંને અધ્યાત્મ પથે ચાલવા માટેના સહાયભૂત સાધનો છે. પોતાના તરફથી વિવેક કરતો રે, વિચાર કરતો રે, પોતાના જીવનને ક્યાંથી ક્યાં વાળવાનું છે એના માટે એ આંતરનિરીક્ષણ કરતો રે, આમૂલાગ્ર પરિવર્તન કરવાને માટે જે હંમેશા પ્રયત્નશીલ રહે. જેટલું સમજાયું એને જીવવા માટે પ્રયત્નશીલ રહે. નથી સમજાતું તો સમજવા માટે પ્રયત્ન કરે. સમજ્યા પછી એને જીવવા માટે પ્રયત્ન કરે. જીવનમાં સુધારો કરવા માટે, પરિવર્તન લાવવા માટે પ્રયત્ન કરે. ખોટી સમજદારીને છોડવા માટે તૈયાર થાય. સાચી સમજને આત્મસાત કરવા માટે તૈયાર થાય. તો આ બધું સ્વપુરુષાર્થ ઉપર નિર્ભર છે. અને એમાં જ્યાં જ્યાં એ પાછો પડે ત્યાં ત્યાં ઈશ્વરની મદદ માગે, પ્રાર્થના કરે, સેવા પૂજા કરે, જેથી એને એક બળ પ્રાપ્ત થાય, એનું આત્મબળ વધે, ઈશ્વર શક્તિ પણ એનામાં કોઈક રીતે એને સહાયક થઈ શકે. તો આ બધાના પરિણામે એ ધીમે ધીમે અધ્યાત્મ પથે આગળ વધી શકે. અધ્યાત્મના જે કંઈ પણ સોપાનો કે સાધનો છે એ દરેકને સર કરવા માટે પુરુષાર્થ અને ઈશ્વર કૃપા અનિવાર્ય બની રહેશે.
પાપના પથેથી પાછું વળવા માટે પણ આ બંને જોઈએ, સન્માર્ગે ચાલવા માટે પણ આ બંને જોઈએ, વેદાંત શ્રવણ કરવા માટે પણ સ્વપુરુષાર્થ જોઈએ, ઈશ્વર કૃપા પણ જોઈએ. ઈશ્વર કૃપાથી મને બાહ્ય અનુકૂળતા પ્રાપ્ત થાય અને બાહ્ય અનુકૂળતા પ્રાપ્ત થયા પછી હું વેદાંત શ્રવણ માટે જઉં. એના માટે શું જોઈએ? પુરુષાર્થ જોઈએ, પોતાનો વિવેક, પોતાનો વિચાર જોઈએ. બાકી અનુકૂળતા ઘણાને હોય પણ અંદરથી જ ઈચ્છા ના હોય તો એ ઉપયોગ કરી શકતો નથી. તો પોતાની ઈચ્છા, પોતાની તાલાવેલી, પોતાના તરફથી પોતાના જીવનમાં કેટલુંક એડજસ્ટમેન્ટ કરવાની તૈયારી, આ બધાને સ્વપુરુષાર્થ કહેવામાં આવે. તો વેદાંત શ્રવણ પણ ત્યારે જ સંભવ બને, મનન પણ ત્યારે જ સંભવ બને, ધ્યાન આદિ જે સાધન છે એ પણ ત્યારે જ સંભવ બને. તો પુરુષાર્થ અને ઈશ્વર કૃપા આ બંનેનો હંમેશા સહારો લઈ અને આગળ વધવાનું હોય. તો મામ આશ્રિત્ય યે યતંતી જરા મરણ મોક્ષાય. અને આ પ્રમાણે યત્નના પરિપાકે એ શું પ્રાપ્ત કરે? તે બ્રહ્મ તદ્વિદુઃ કૃત્સ્નમ અધ્યાત્મમ તદ્વિદુઃ કર્મ ચ અખિલમ તદ્વિદુઃ. આ પ્રકારના પ્રયત્નના પરિણામે અંતે એ જ્ઞાનને પ્રાપ્ત કરે છે. યોગ્ય સમજદારીને, યથાર્થ સમજદારીને એ પ્રાપ્ત કરે છે. ભગવાન અહીંયા 3 શબ્દ વાપરે છે. એ શું જાણે છે? તો કે છે બ્રહ્મવિદુઃ. એ બ્રહ્મ પરમાત્માને જાણે છે. સાથે કે છે કૃત્સ્નમ અધ્યાત્મમ વિદુઃ. પોતાના સ્વરૂપને એ જાણે છે, સમગ્ર અધ્યાત્મને જાણે છે. અને ત્રીજું કે છે અખિલમ કર્મ તત્વિદુઃ. એ અખિલ કર્મને જાણે છે. આ 3 બાબત જે ભગવાને કહેલી છે એને જોઈએ તો બ્રહ્મને જાણે છે એનો અર્થ બ્રહ્મ પરમાત્મા કે જે આ સમગ્ર જગતનું અધિષ્ઠાન, ઈશ્વરનું જ પારમાર્થિક સ્વરૂપ જે છે એને જ બ્રહ્મ કહેવામાં આવે છે. એનો અર્થ ઈશ્વરના પારમાર્થિક સ્વરૂપને એ જાણી જાય છે. સાચા અર્થમાં સર્વવ્યાપક પ્રભુને, પરમાત્માને એ જાણે છે. તો ઈશ્વર તત્વને એ યોગ્ય અર્થમાં જાણી લે છે. બીજું કે છે કૃત્સ્નમ અધ્યાત્મમ. અધ્યાત્મનો અર્થ થાય છે શરીરમ અધિકૃત્ય ઇતિ અધ્યાત્મમ. આ શરીર, શરીર ઉપાધિ, ઇન્દ્રિય, મન, બુદ્ધિ, એમાં રહેલો જીવ, આ બધાને અધ્યાત્મ શબ્દથી કહેવામાં આવે છે. તો આજે વ્યક્તિ વિવેક વિચારના પરિણામે, ચિંતનના પરિણામે એ અધ્યાત્મને જાણી લે છે. કૃત્સ્નમ અધ્યાત્મમ, સંપૂર્ણ અધ્યાત્મને, સંપૂર્ણ અધ્યાત્મનો અર્થ છે એ સમજી લે છે કે આ શરીર, ઇન્દ્રિય, મન, બુદ્ધિ, પ્રાણ આ બધું ઉપાધિ છે અને એ બધાને પ્રેરિત કરનારો કોઈ એક અંતર્યામી તત્વ છે, કોઈ એક ચેતન તત્વ છે. ઉપનિષદનો શિષ્ય પ્રશ્ન પૂછે છે કેનોપનિષદમાં, કેને શિતમ પતતિ પ્રેષિતમ મનઃ, કેન પ્રાણ પ્રથમ પ્રૈતિ યુક્તઃ, કેને શિતમ વાચમિમામ વદંતિ. તો કોનાથી આ મન પ્રેરિત થાય છે, કોનાથી પ્રાણ પ્રેરિત થાય છે, કોની પ્રેરણાથી આ વાણી બોલે છે, ઉચ્ચારણ કરે છે, એનો પ્રશ્ન છે. તો આ બધા પ્રશ્નોને કહેવાય અધ્યાત્મ સંબંધી પ્રશ્ન. તો
તો એ સંદર્ભમાં વિચાર કરી અને એ સમજી શકે છે કે આ બધું જ તંત્ર જે છે, શરીર, ઇન્દ્રિય, પ્રાણ, મન, બુદ્ધિ, આ સમગ્ર તંત્ર જે છે એ કોઈક ચેતન થકી ચાલી રહેલ છે. સ્વરૂપથી જડ છે, પરંતુ એનો પ્રેરનારો, પ્રેરિત કરનાર કોઈક ચેતન તત્વ છે. અને ત્યાં જ વિવેક કરતા કરતા એ સમજી લે છે કે આ ચેતન તત્વ એ જ હું છું, મારું સ્વરૂપ છે. કે જે ચેતન તત્વનો આ શરીર આદિની સાથે કોઈ વાસ્તવિક સંબંધ ક્યારેય થયો નથી. તો હું કોણ છું? આ દેહાદિનો સાક્ષી, એનાથી વિલક્ષણ, એનો દ્રષ્ટા, એને ઉજાડનાર, પ્રકાશિત કરનાર ચૈતન્ય તત્વ માત્ર જ હું છું. સાક્ષી ચૈતન્ય માત્રોહમ. તો આ રીતે જાણવું એને કહેવાય છે કૃત્સ્નમ અધ્યાત્મમ વિદુહુ. એ શું જાણી લેશે? આત્મ અનાત્મ વિવેક એનો થઈ જાય છે. આ ઉપાધિ અનાત્મા છે અને હું આત્મા ચેતન તત્વ છું. જેવી રીતે અહીંયા જાણે છે કે આ ઉપાધિનો દ્રષ્ટા, સાક્ષી હું ચેતન તત્વ છું. જે ચૈતન્યના આધારે એ સમસ્ત ઉપાધિ ધારણ થઈ રહેલી છે. શરીર આવાગમન કરે છે શેના આધારે? ચેતન તત્વના આધારે. ઇન્દ્રિયો વિષયનું ગ્રહણ કરે છે ચેતના આત્માના આધારે. મનમાં સંકલ્પ ઉત્પન્ન થાય છે ચેતના આત્માના આધારે. બુદ્ધિ ચાલી રહી છે શેના આધારે? ચેતન આત્મ તત્વના આધારે. તો બધું જ તો એના આધારે થઈ રહેલું છે. તો એ સ્પષ્ટ રૂપે વિવેક કરીને સમજી લેશે કે હું આ બધાનો પ્રેરક છું, હું એ બધાનો દ્રષ્ટા છું. મારી સન્નિધિથી આ બધું કાર્ય થઈ રહેલું છે. જેવી રીતે અહીંયા દ્રષ્ટા અને દ્રશ્ય બંને અલગ છે. સમસ્ત પંચ મહાભૂતાત્મક આ જે ઉપાધિ, પંચકોશની જે આ ઉપાધિ છે, એનાથી એનો સાક્ષી ચેતન તદ્દન વિલક્ષણ છે. એવી જ રીતે સમસ્ત પંચ મહાભૂતાત્મક જગત જે છે એનો સાક્ષી પણ એનાથી તદ્દન અલગ છે. એને ચલાવનાર પણ કોઈક ચેતન તત્વ છે. એના થકી જ ચાલી રહેલું છે. બીષાસ્માત વાતઃ પવતે બીષોદેતિ સૂર્ય. એની જ બીકથી, એના ભયથી, કોઈકના ભયથી વાતઃ પવતે, આ વાયુ જે છે એ હંમેશા ભાગી રહેલો છે. વાયુનું સ્વરૂપ જ શું છે? વહી રહેલો છે, હંમેશા ભાગે, એને ક્યારેય નિરાત નથી. તો આપણે કહીએ કે પવન પડી ગયો કે હવા થંભી ગઈ, એ ક્યારેય પણ થંભે નહીં. ગમે તે સ્થિતિમાં જરાક રૂ મૂકો તો એ હલતું જ હોય. તો વાયુ જે છે એ હંમેશા વહી રહેલો છે. તો કોઈના ડરથી એ હંમેશા ભાગી રહેલો છે. બીષાસ્માત વાતસ પવતે બીષોદેતિ સૂર્ય. બીષા સૂર્ય ઉદેતિ, કોઈકના ભયથી સમયસર સૂર્ય ઉદય પામે છે. એક દિવસ પણ એમાં ફેલ જતો નથી, કોઈ રજા પાડતો નથી. તો એના ભયથી આ બધું ચાલી રહેલું છે. અને યમરાજા કહે છે કે એના ભયથી જ મૃત્યુ પણ બધું કામ કરે છે. યમરાજા દોડાદોડી કરે છે કોના ભયથી? એ પરબ્રહ્મ પરમાત્માના ભયથી. યમરાજાને નિયુક્ત કરેલા છે, તમારું કામ શું? બધાની ચોટી પકડીને તો એ કામમાં એ હંમેશા લાગી રહેશે. કોના ભયથી? પરમાત્માના ભયથી. તો સમસ્ત પંચ મહાભૂતાત્મક બ્રહ્માંડ વિશ્વ જે છે એનો પણ નિયંતા, એનો પ્રેરક પણ કોઈક છે કે જેને અધિષ્ઠાન કહેવામાં આવે, કે જે એનાથી તદ્દન વિલક્ષણ છે. અને એ પણ ચેતન તત્વ જ હોવું જોઈએ. કોઈ પણ જડ યંત્રનું પ્રેરક, ચલાવનાર હંમેશા કોણ હોય? એની પાછળ કોઈને કોઈ ચેતન હોવું જ જોઈએ. ગાડી ચાલતી હોય તો એ શું બતાવે છે? અંદર ડ્રાઈવર હશે તો જ ગાડી ચાલે. તો કે ના કે અંદર ડ્રાઈવર નથી, આ તો એમનેમ ચાલે. એ એમનેમ ચાલનારને પણ ચલાવનાર કોણ હોય? રિમોટ કોણ યુઝ કરે?
રિમોટ યુઝ કરનાર કોઈક ચેતન હોય જ. તો એ જ પેલી ગાડીને ચલાવે, ડ્રાઈવર વગરની હોય તો પણ એ ચાલે છે કોનાથી? ચેતન. કોઈક ચેતન તત્વ જ હંમેશા યંત્રને ચલાવનાર હોય, એના વગર એ સંભવ નથી. કોમ્પ્યુટર ગમે એવું હોય પણ છતાં પણ એને ચલાવનાર કોણ? કોઈક ચેતન છે કે જે એનો ઉપયોગ કરે, એના નિર્દેશથી એ ચાલે છે. તો સમસ્ત જડ યંત્ર, જડ ઉપાધિ, જડ જગત જે છે એને ચલાવનાર એનું કોઈક એને સાનિધ્ય છે, ચેતનનું સાનિધ્ય, જેને જ અધિષ્ઠાન કહેવામાં આવે છે. તો એ જ બ્રહ્મ પરમાત્મા છે. તો બ્રહ્મ પરમાત્માને આ જાણે છે, સાથે સાથે પોતાના આત્મ સ્વરૂપને પણ જાણે છે. અને એ બંનેને જાણી લે તો અંતે બંનેને એક રૂપે જ જાણે. જે સમગ્ર વિશ્વને ચલાવનાર ચેતન તત્વ, એ જ ચેતન તત્વ આ ઉપાધિને પણ ચલાવનાર છે. તો બે ચેતન તત્વ નથી. ચેતન તત્વ હંમેશા એક જ હોય, બે ક્યારેય પણ હોઈ શકે નહીં. બે હોય તો બેની વચ્ચે ઝઘડો થાય, એકબીજાના એ દ્રશ્ય થઈ જાય, ને દ્રશ્ય હોય તે ક્યારેય પણ ચેતન હોય નહીં, બંને જડ થઈ જાય. તો ચૈતન્ય હંમેશા એક જ હોય. માટે વિશ્વના અધિષ્ઠાનભૂત જે છે અને આ શરીરાદિના અધિષ્ઠાનભૂત છે, એ બંને એક જ છે, એ પ્રમાણે જાણે છે. તો બ્રહ્મ વિદુહુ આગળ કહેશે કૃષ્ણમ અધ્યાત્મમ વિદુહુ, અને ત્રીજું કહેશે કર્મ ચ અખિલમ, એ સંપૂર્ણ કર્મને જાણી લેશે. સંપૂર્ણ કર્મને જાણી લેશે એનો અર્થ એ આ જગતને પણ જાણી લેશે. સમસ્ત જગત જે છે એ શું છે? કર્મનું જ પરિણામ છે. માટે જગતને કર્મ શબ્દથી કહેવામાં આવે છે, કર્મફળનું જ પરિણામ છે. જીવના જ કર્મના આધારે એને કર્મફળ પ્રદાન કરવાને માટે સમસ્ત જગતની રચના થયેલી છે. તો જે જગત જે છે એ કર્મ છે. તો કર્મ જ અખિલમ, એને પણ એ જાણી લેશે. શું જાણી લેશે? આ જગત જે છે એ પરમાત્માની જ અભિવ્યક્તિ છે. જગતનું પણ વાસ્તવિક તત્વ એક ઈશ્વર પરમાત્મા જ છે. તો વેદાંત શ્રવણ મનન નિધિધ્યાસનના પરિણામે જે એક જ્ઞાન પ્રાપ્ત કરે છે, મામાશ્રિત્ય યતંતી, જે આ પ્રમાણે યત્ન કરે છે, પ્રભુનો આશ્રય લઈ અને જ્ઞાનના પથે જે ચાલે છે, એ શું જાણી લેશે? જીવ જગત ઈશ્વરની પાછળના એક તત્વને એ જાણી લેશે. તે બ્રહ્મ વિદુહુ, એનો અર્થ ઈશ્વર તત્વને જાણે છે. તે કૃત્સ્નમ અધ્યાત્મમ વિદુહુ, એનો અર્થ જીવનું જે તત્વ છે, વાસ્તવિક સ્વરૂપ, એને જાણે છે. અને છેલ્લે અખિલમ કર્મ ચ તદ્વિદુહુ, એનો અર્થ જગતની પાછળના તત્વને પણ એ જાણી લેશે. તો જીવ જગત અને ઈશ્વરના રહસ્યને એ સમજી લેશે. અને આ રહસ્યને સમજવાથી જ જન્મ મૃત્યુથી એ મુક્ત થાય છે. કારણ કે આ રહસ્ય શેના માટે સમજવાનું છે? જરા મરણ મોક્ષાય. એ સમજી લેશે કે હું આ દેહાદી નથી, હું દેહથી, મનથી, આ બધાથી હું વિલક્ષણ છું. અને એ જ્ઞાન જ એને જન્મ મૃત્યુથી મુક્ત કરાવે છે. વાસનાઓની પકડમાંથી એ મુક્ત થાય છે. તો ભગવાન એ જ ઉપાય અહીંયા દર્શાવી દેશે. કારણ કે જન્મ ઉપર જન્મ એ તો વાસનાના આધારે જ થાય છે. એક વખત જાણી લીધું કે આ જગત જે છે એ પરમાત્માની જ અભિવ્યક્તિ છે, હું આ દેહાદિથી વિલક્ષણ છું, તો પછી વાસના શેના માટે રે? કઈ વાસના અંતરમાં રે કે જેને એને ફરી પાછું આવવું પડે? એને જાણી લીધું કે અહમ પૂર્ણ, હું તો પૂર્ણ છું, હું નિત્ય છું, અજર છું, અમર છું. તો આ બધા જ્ઞાનથી જ એ જન્મ મૃત્યુથી મુક્ત થાય છે. તો જરામ મરણ મોક્ષાય યે યતંતી મામાશ્રિત્ય તે બ્રહ્મ વિદુહુ કૃષ્ણમ અધ્યાત્મમ વિદુહુ કર્મ ચ અખિલમ વિદુહુ. આટલું કયા પછી ભગવાન 7મા અધ્યાયની સમાપ્તિ કરે છે. છેલ્લા શ્લોકમાં સાધિભૂતાધિદૈવમ મામ
ભગવાન કહેશે કે માત્ર બ્રહ્મને, અધ્યાત્મ, કૃષ્ણ અધ્યાત્મને કે પછી અખિલ કર્મને જાણે છે એવું નહીં, એ તો ઘણું બધું જાણી લેશે. તો ભગવાન ઘણા મોટા મોટા શબ્દ વાપરીને કહેશે કે શું શું જાણી લેશે. સાધિ ભૂતાદિ દૈવમ મામ સાધિ યજ્ઞમ ચયે વિદુહુ. ભગવાન કહેશે કે શું જાણી લેશે? મામ સાધિભૂત વિદુહુ, અધિભૂત સહિત મને જાણે છે. અધિદૈવમ સાથે સાથે અધિદૈવ સહિત મને જાણે છે. અધિયજ્ઞ સહિત મને જાણે છે. તો સાધિભૂતાધિદૈવમ મામ સાધિયજ્ઞમ, સાધિભૂત સાધિદૈવમ સાધિયજ્ઞમ મામ વિદુહુ. ભગવાન કહેશે મને કેવી રીતે આ લોકો જાણી લેશે? તો કે અધિયજ્ઞ સહિત, અધિભૂત સહિત અને અધિદૈવ સહિત મને જાણી લેશે. ભગવાન લાલચ આપે છે, જો આટલું જાણો તો આને જાણી લેશો, આને જાણી લેશો, આને પણ જાણી લેશો. એક લો તો બીજું ચાર, બીજા ચાર કેવી રીતે મળી જશે? મફત. બરાબર ને? એટલે આ સોદો કરવા જેવો છે એમ. તો આટલું જાણો તો એની સાથે સાથે આ બધું પણ જણાઈ જશે. ભગવાન આવું કહેશે કે જેથી કરીને પેલો જાણવા માટે પ્રવૃત્ત થાય. તો જીવની માનસિકતા ભગવાન જાણે છે. કહેશે કે આ બધું જાણી લેશે. મને કેવી રીતે જાણી લેશે? અધિભૂત સહિત, અધિદૈવ સહિત, અધિયજ્ઞ સહિત મને જાણી લેશે. કોઈ કહે કે ભગવાન તમે કહ્યું કે આ જાણી લેશું તો પછી મુક્ત થઈ જઈશું, પણ ક્યાંક એવું તો નહીં થાય ને કે જાણી લીધું ને પછી મૃત્યુકાલે જ હું બધું ભૂલી જાઉં તો મહેનત તો બધી કેવી જાય? માથે પડે. બરાબર ને? તો આ બધી મહેનત તો કરેલી કેવી જાય? તો ભગવાન કહેશે જે મને આવી રીતે જાણે છે, પ્રયાણ કાલે અપિ ચ મામ તે વિદુહુ. યુક્ત ચેતસઃ, એવો યુક્ત ચિત્તવાળો મનુષ્ય જે છે, પ્રયાણ કાલે અપિમામ વિદુહુ. પ્રયાણ કાલ એટલે મહાપ્રસ્થાનનો સમય, કે હવે જવાનું છે. તો એ સમયે મૃત્યુકાલે પણ મામ વિદુહુ, એ મને જાણી લેશે. યુક્ત ચેતસઃ. મૃત્યુથી પહેલા જાણી લીધું તો એ જ જ્ઞાન મને જીવન મુક્તિનો આનંદ પ્રદાન કરે છે, અને એ જ જ્ઞાન મૃત્યુ પછી મને વિદેહ મુક્તિ પ્રદાન કરે છે. તો પહેલા જાણવામાં પણ ફાયદો જ છે. એટલે એવું ના વિચારું કે છેલ્લે જાણી લઈશું. એ છેલ્લે જાણવાથી જણાતું નથી, એમાં થાક ખાઈ જવાય. પહેલા જાણી લેવામાં જ માલ છે. જાણી લીધું તો ફાયદો જ છે. તો પ્રયાણ કાલે અપી મામ વિદુહુ. ભગવાન કહેશે કે પ્રયાણ કાલે પણ એ મને જાણી લેશે. મને જાણી લેશે એનો અર્થ આ રીતે જેણે જ્ઞાન પ્રાપ્ત કર્યું છે યોગ્ય માર્ગે, એ પ્રયાણ કાલે પણ એના મનને ક્યાં રાખી શકશે? મારામાં રાખી શકશે. પ્રયાણ કાલે એ પોતાના ચિત્તને મારામાં સ્થાપી શકશે. અને અંતે યા મતિહિ સા ગતિહિ. અંતે જેવી મતિ એવી આગળની ગતિ નક્કી થાય. ભગવાન અહીંયા બાંહેધરી આપી દેશે. પ્રયાણ કાલે મામ વિદુહુ, એ અંત સમયે પણ મને જાણશે. મને જાણશે એનો અર્થ મારી સાથે એક થઈ રહેશે. એની જે મતિ જે છે એ મતિ ત્યારે કેવી હશે? એ મૃત્યુકાલે પણ સ્પષ્ટ રૂપે જાણશે કે હું જન્મ મૃત્યુથી પર છું. હું સર્વવ્યાપક બ્રહ્મ પરમાત્માથી અભિન્ન એવા નિત્ય શુદ્ધ બુદ્ધ મુક્ત ચિદઘન સ્વરૂપ જ છું. નથી મારું મૃત્યુ, નથી ક્યાંય આવાગમન, નથી જન્મ. હું કોણ છું? સર્વવ્યાપકોહમ પૂર્ણોહમ, કે જે પૂર્ણ સ્વરૂપમાં નથી ક્યાંય જવાનું, આવવાનું, મેળવવાનું, જાણવાનું, પ્રાપ્ત કરવાનું, ગુમાવવાનું. આ બધું જ જે છે જ્યાં શાંત થઈ જાય,
સર્વવ્યાપક પૂર્ણ એવા પોતાના સ્વરૂપને એ જાણી લેશે. ભગવાને ફરી શબ્દ વાપર્યો છે યુક્ત ચેતસઃ. કોણ જાણી લેશે? યુક્ત ચિત્તવાળો. તો આ બધી સાધનામાં જે યુક્ત ચિત્ત થઈને રહેલો છે, ચિત્ત ઉપર જેણે નિયમન પ્રાપ્ત કર્યું, એ મનુષ્ય અંતકાલે પ્રયાણ કાલે અપી મામ વિદુ. ભગવાન અપી શબ્દ વાપરે છે. જીવત કાલે તો એ મને જાણે જ છે, પરંતુ અંતકાલે પણ એ મારી સાથે રહેશે, મારામાં પોતાના મનને સ્થાપિત કરી શકે છે. તો આ રીતે આ શ્લોકની સાથે 7મા અધ્યાય સમાપ્ત થાય છે. ભગવાને અહીંયા જે શબ્દ વાપર્યો, આ ઉપસંહાર શ્લોક, સાધિભૂતાદિ દૈવમ મામ સાધિ યજ્ઞમ, એટલા માટે મેં નહીં સમજાવ્યું કે 8મા અધ્યાયનો પ્રારંભ એ જ શબ્દોથી થાય છે. અને ભગવાને આ બધા શબ્દો વાપર્યા તો તમને થયું હશે કે ભાઈ આ બધાનો અર્થ શું, કેમ સમજાવ્યું નહીં? કારણ કે અર્જુન જ એ બધા પ્રશ્ન પૂછવાના છે. ભગવાને શબ્દ વાપર્યા તો અર્જુન તો છોડે નહીં ને. આ શબ્દ વાપર્યા તો તરત પૂછી લે છે કે ભગવાન આ અધિયજ્ઞ એટલે શું, અધિદૈવ એટલે શું, અધિભૂત એટલે શું? તો ભગવાને એ બધા પ્રશ્ન અર્જુનને થાય એટલા માટે જ આવા શબ્દો અહીંયા વાપર્યા અને પછી ચૂપ થઈ ગયા. ક્યારેક જાણવા માંગે ને કે બરાબર સાંભળે છે કે નહીં, તો અર્જુનની સામે આ શબ્દો રાખી દીધા કે જેથી કરીને અર્જુનને પ્રશ્ન થાય કે આ બધું શું છે. તો ભગવાનને એ પ્રશ્ન પૂછવાના જ છે. તો 7મા અધ્યાયની સમાપ્તિના આ શ્લોકમાં 8મા અધ્યાયના પ્રારંભના બીજ રહેલા છે કે 8મો અધ્યાય પ્રારંભ થવાનો, શા માટે થવાનો? આ બધું જાણવા માટે. અર્જુન કહેશે કે પ્રભુ આ બધા મોટા મોટા શબ્દો ક્યાંથી આવ્યા? અત્યાર સુધી તો શું ચાલતું હતું? જ્ઞાન ને ભક્તિ ને કર્મ ને એમાં આ બધું ક્યાં શું બધું આવવા માંડ્યું? અધિભૂત, અધિયજ્ઞ, અધિદૈવ. તો અર્જુન એ બધા પ્રશ્નો પૂછવાના છે, એક સાથે પ્રશ્નનો મારો ચલાવવાના છે. 8મા અધ્યાયનો પ્રારંભ અર્જુનના પ્રશ્નથી થાય છે, પણ 1, 2, 3 પ્રશ્ન નહીં, એક સાથે 7 પ્રશ્ન એ પૂછી લેશે અને એના ઉત્તર રૂપે સમગ્ર 8મો અધ્યાય છે. તો ત્યાં એ બધું આવવાનું છે. એટલા માટે મેં અહીંયા એ બધા શબ્દોને વિસ્તારથી સમજાવ્યા નહીં, કારણ કે અત્યારે સમજાવી દઉં તો પછી ભગવાન કે ત્યારે મારે સમજાવવું શું? બરાબર ને? એટલે ભગવાન સમજાવે ત્યારે જ સમજાવવાનું હોય. ભગવાનથી આગળ તો ભગાય નહીં ને, માટે એમની પાછળ પાછળ ચાલવાનું. તો આ સાથે 7મા અધ્યાય જે છે એ સમાપ્ત થાય છે. એનું એક વિહંગાવલોકન આપણે કરી લઈએ કે ભગવાને એમાં શું શું વાત કરી. કારણ કે હવે છેલ્લા શ્લોક વખતે પહેલો શ્લોક તો ભૂલાઈ જ જાય ને, હે? તો એને એક વખત આપણે જોઈ લઈએ કે ભગવાને કેટલી વાત કરી. તો સર્વપ્રથમ 7મા અધ્યાયનો જે શ્લોક જે છે એમાં પણ ભગવાને અર્જુનને દર્શાવ્યું કે હે અર્જુન, જે મારામાં આસક્ત ચિત્તવાળો થઈ અને ભજન કરે એ સમગ્રમ જ્ઞાસ્યસી. ભગવાને પહેલા જ શ્લોકમાં શું કહ્યું હતું? બધું જાણી લેશે. અને અંતિમ શ્લોકમાં એ બધું બતાવી દીધું કે અર્જુન, જો મેં પહેલા કહ્યું હતું એ જ હું અહીંયા કહી રહ્યો છું કે શું શું જાણી લેશે? બ્રહ્મ, અધ્યાત્મ, કર્મ, અધિભૂત, અધિદૈવ, અધિયજ્ઞ, સમગ્રમ મામ જ્ઞાસ્યસી. ભગવાને પહેલા અધ્યાયમાં જે પ્રતિજ્ઞા કરેલી હતી એ જ પ્રતિજ્ઞાને એમણે સમગ્ર શ્લોકમાં પછી પાડી બતાવી કે શું મારે દર્શાવવાનું છે, આ બધું દર્શાવવાનું છે. એટલું જ નહીં, બીજા શ્લોકમાં પણ ભગવાને પ્રતિજ્ઞા કરેલી હતી કે હું તને વિજ્ઞાન સહિતનું જ્ઞાન કહીશ, કે જેને જાણ્યા પછી બીજું કંઈ જાણવાનું રહેતું નથી. ત્રીજા શ્લોકમાં આ જ્ઞાનની દુર્લભતા દર્શાવી. ચોથા શ્લોકમાં 8 પ્રકારની પ્રકૃતિનું નિરૂપણ કર્યું.
પાંચમા શ્લોકમાં અપરા પ્રકૃતિ પરા પ્રકૃતિને દર્શાવી છઠ્ઠા શ્લોકથી પ્રારંભ કરી અને 11મા શ્લોક સુધી અપરા પ્રકૃતિનું વિસ્તારથી નિરૂપણ કર્યું. પોતાની જે પ્રકૃતિ ભગવાને દર્શાવી એનું વિસ્તારથી નિરૂપણ કર્યું. 12મા અને 13મા શ્લોકમાં દર્શાવ્યું કે આ સમગ્ર પ્રકૃતિ જે છે એ મારા થકી કાર્ય કરે છે અને છતાં પણ હું એનાથી વિલક્ષણ છું. તેરમા શ્લોકમાં દર્શાવ્યું પ્રકૃતિના ગુણોના જોરના કારણે જ મનુષ્ય પરમાત્માને જાણી શકતો નથી. ચૌદમા શ્લોકમાં દર્શાવ્યું ભગવાનની શરણાગતિ એ જ ભગવાનની માયાને પાર કરવાનો ઉપાય છે. 15મા શ્લોકમાં દર્શાવ્યું દુષ્કૃતિ એટલે કે પાપી મનુષ્યો મારું શરણ ગ્રહણ કરતા નથી, માટે જ માયાના વશમાં હંમેશા રહેશે. 16મા શ્લોકમાં સુકૃતિ એવા 4 પ્રકારના ભક્તોનું નિરૂપણ. સત્તર અને 18મા શ્લોકમાં જ્ઞાની ભક્તની વિશેષતાનું નિરૂપણ. 19મા શ્લોકમાં યથાર્થ જ્ઞાનીની દુર્લભતા. 20 થી 23મા શ્લોક સુધી પરમાત્માને ન જાણવાના કારણે કામનાઓને વશ થઈ અન્યાન્ય દેવતાઓનું શરણ ગ્રહણ કરી અનિત્ય ફળની પ્રાપ્તિ કરનારા લોકોનું નિરૂપણ. ચોવીસમા શ્લોકમાં
ભગવાનના 24 અને 25 બંને શ્લોકમાં ભગવાનના સ્વરૂપને ન જાણવા માટે કારણ યોગ માયાનું નિરૂપણ, 26મા શ્લોકમાં ભગવાન પોતાનું સર્વજ્ઞત્વ દર્શાવે છે. 27મા શ્લોકમાં પરમાત્માની પ્રાપ્તિમાં મુખ્ય પ્રતિબંધ રાગદ્વેષજનિત મોહનું નિરૂપણ, 28મા શ્લોકમાં પરમાત્માની પ્રાપ્તિ માટેના અધિકારીત્વનું નિરૂપણ અથવા તો ભગવાનનું ભજન કોણ કરી શકે એ બાબતનું નિરૂપણ. 29 અને 30મા શ્લોકમાં પરમાત્માનું ભજન શા માટે, કેવી રીતે અને એ પરમાત્મા જ્ઞાનનું ફળ શું, એનાથી બીજું શું જાણે છે, એના નિરૂપણ સાથે અધ્યાયનો ઉપસંહાર અને અષ્ટમ અધ્યાયના પ્રારંભના બીજનું પણ નિરૂપણ. તો આ રીતે આ સપ્તમ અધ્યાયનું વ્યંગાવલોકન, આટલા વિષયોનું ભગવાને આ અધ્યાયમાં નિરૂપણ કર્યું. એ સાથે અધ્યાય સમાપ્ત થયો. ઓમ તત્સત. इति श्रीमद्भगवद्गीतासु उपनिषत्सु ब्रह्मविद्यायां योगशास्त्रे श्रीकृष्णार्जुन संवादे ज्ञान विज्ञान योगो नाम सप्तमोऽध्यायः. सर्वधर्मान् परित्यज्य मामेकं शरणं व्रज अहं त्वा सर्वपापेभ्यो मोक्षयिष्यामि मा शुचः. ઓમ તત્સત. આ ત્રણ પરમાત્માના મંગલ સૂચક નામ છે. એટલે શ્રીમદ ભગવદ્ ગીતાસુ, ભગવદ્ ગીતામાં તમે બધા બોલો છો, એમાં એક સુધારો કરવાનો છે આ બંને સહિત પણ.
ભગવદ્ ગીતાની, શું બોલવાનું? ભગવદ્ ગીતા. ગ આખો છે, અડધો ગ નહીં બોલવાનો. શ્રીમદ ભગવદ્ ગીતા એવું નહીં, બધા એવું જ બોલો છો. બોલવાનું શું? શ્રીમદ ભગવદ્ ગીતા. ભગવત ગ આખો બોલવાનો, ઉતાવળ નહીં કરી નાખવાની, 1 સેકન્ડ જ થાય વધારે. ભગવદ્ ગીતા. શું? ભગવદ્ ગીતા, ભગવતા ગીતા, ભગવાન વડે જેનું ગાન કરવામાં આવ્યું છે એવી આ ભગવદ્ ગીતામાં, કે જે ઉપનિષદ શું? સાક્ષાત ઉપનિષદ સ્વરૂપા છે. ઉપનિષદના સારનું જેમાં નિરૂપણ છે. અને ઉપનિષદ શેનું નિરૂપણ કરે છે? બ્રહ્મ વિદ્યાનું. માટે કહ્યું બ્રહ્મ વિદ્યાયામ. એટલું જ નહીં, માત્ર બ્રહ્મ વિદ્યા નહીં, બ્રહ્મ વિદ્યાની પ્રાપ્તિ કરવા માટેના જે કંઈ પણ સાધનો છે, જેને યોગ કહેવામાં આવે, એ સાધનોનું કર્મ, ભક્તિ, ઉપાસના, આ બધા સાધનોનું પણ જેમાં નિરૂપણ છે. માટે ગીતા એ યોગ શાસ્ત્ર, સાધન શાસ્ત્ર પણ છે, મોક્ષ શાસ્ત્ર છે. અને મોક્ષની પ્રાપ્તિ માટે જરૂરી એવા જ્ઞાન અને જ્ઞાનની પ્રાપ્તિ માટે જરૂરી એવા સાધનોનું પણ નિરૂપણ કરનાર છે. માટે ઉપનિષદ શું? બ્રહ્મ વિદ્યાયામ યોગશાસ્ત્રે, કે જે ગીતાનું સ્વરૂપ કેવું છે? શ્રી કૃષ્ણાર્જુન સંવાદે. ગીતાનું સ્વરૂપ છે 2 પરમ મિત્રોનો સંવાદ. શ્રી કૃષ્ણ અને અર્જુનનો સંવાદ છે, કે જે બંને મિત્ર કઈ ભૂમિકામાં છે? ગુરુ અને શિષ્ય. તો એવા ગુરુ શિષ્ય શ્રી કૃષ્ણના અને અર્જુનના સંવાદરૂપ એવા ભગવદ્ ગીતામાં જ્ઞાન વિજ્ઞાન યોગો નામ 7મો અધ્યાય. આ 7મો અધ્યાય, કે જેનું નામ શું છે? જ્ઞાન વિજ્ઞાન યોગ. શા માટે? ભગવાને આગળ શું પ્રતિજ્ઞા કરી? જ્ઞાનમ તેહમ સ વિજ્ઞાનમ. હું જ્ઞાન સહિતનું, હું વિજ્ઞાન સહિતનું જ્ઞાન તને કહીશ. માટે આ અધ્યાયનું નામ વ્યાસ ભગવાને આપ્યું છે જ્ઞાન વિજ્ઞાન યોગો નામ 7મો અધ્યાય. ઓમ તત્સત. ઓમ પૂર્ણમદઃ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ. શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ.